જય માતાજી મિત્રો, નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। પછી આપણે અગરબત્તી કરીને ભગવાનનું નામ લઈને કામ ચાલુ કર્યા। તો સેવ તરીનો ઓર્ડર આવ્યો એ લબાલબ સેવ નાખી તરી નાખી એ દબાદબ તરી નાખી। પછી લીલી ચટણી દબાઈ એ દબાઈ, પછી મસાલો જે ભભરાયો, પછી ડુંગળી ભભરાઈ અને પછી ખચર 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 ગભરાયું એ ખચર ખચર ખચર। પછી તો ડીશમાં કાઢી પાછળ કસ્ટમર જોવે। પછી તો ચીઝ એ લબાલબ ચીઝ નાખ્યું। ચીઝ તો એવો નાખે ધબાધબ। એ પત્યુંને ઝોમેટો પકડ્યો ખણન કરીને। એ ઝોમેટો એક્સેપ્ટ કરીને એ ઓર્ડર પતાવ્યો ને બીજો ઝોમેટો આવ્યો ખણન કરતો। એ ઝોમેટો રેડી કરવા માંડ્યા। સેવ તરી ખબાખબ પાછી બનાવી એ ખબાખબ પછી ડીશમાં નાખીને પાછા કસ્ટમરને આપી। પછી ઝોમેટો પ્રિપેર કરવા માંડ્યા। સેવ નાખી, તરી બાંધી, ડુંગળી ભરી, પાછળ કસ્ટમર બૂઓ પાડે। તરી તો ફટાફટ ભરી, લીલી ચટણી ભરી, મસાલો ભર્યો અને પછી પાછી સેવ તરી હલાવવા માંડ્યા। પછી પાછો ઓર્ડર આવ્યો, પાછો એક્સેપ્ટ કર્યો। પાછો બીજો ઓર્ડર આવ્યો, એક્સેપ્ટ કર્યો। પછી પ્રિપેર કરવા માંડ્યા। પાછળ કસ્ટમર આવીને બેઠા પાછા। પછી તરી ભરી, પછી લબુક આવ્યો પાછો। લબુક કે મારે ખાલી રસો જ ભરું। લબુક પાછો રસો ભરીને પાછો મૂકી દીધો। લબુક પાછો જોઈને પાછું કે આ શું છે કે પાછું કે ના મેં તો ખાલી રસો જ ભરું। રસો ભરીનો એક પગ હતો રહ્યો। તો ચલો મિત્રો, આજનો બ્લોગ અહીંયા જ સમાપ્ત કરીએ છીએ। જય માતાજી।